વાવાઝોડાના ખતરાને લઈને અરબ સાગરમાં પણ અત્યારે સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે। ગાંડોતૂર દરિયો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર પણ તેને લઈને સજ્જ બન્યું છે। માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ પવનની ગતિ 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે। પવન 5 ઓક્ટોબર સુધી પવનની ગતિમાં પણ વધારો થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની આગામી સમયમાં રહી શકે છે। 6 થી 7 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે આ સ્થિતિ સર્જાઈ છે, શક્તિ વાવાઝોડાની અસર જે છે તે સમગ્ર ગુજરાત પર થાય તેવી સંભાવનાઓ છે, કારણ કે વાવાઝોડાના કારણે થઈને વરસાદ થાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો 6 થી 7 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો જે આ ખતરો મંડરાઈ રહ્યો છે, ગુજરાતના અનેક દરિયાકાંઠા પર તેની અસર પણ જોવા મળી રહી છે। પોરબંદર હોય કે પછી દ્વારકા હોય, તેના દરિયાના પાણી જે છે તેમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને તેના કારણે થઈને જ ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે હોય કે પછી માછીમારો હોય તે લોકોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે 5 ઓક્ટોબર સુધી હજી પણ પવનની ગતિમાં વધારો થઈ શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પરવડા જોડાયા છે આપણી સાથે। રાકેશ, શું સ્થિતિ છે અત્યારે જ્યારે શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે? જગના ચોક્કસથી આ ચોમાસુ સિઝનનું આ પ્રથમ વાવાઝોડું છે અને અરબ સાગરમાં જે ચક્રવાતી તોફાન શક્તિ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે અને આગામી 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પણ સ્થિતિ ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પર તેની વધુ અસર જોવા મળી શકે છે। આગામી 4 ઓક્ટોબરથી આજે 4 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી સવાર સુધી સમુદ્રકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહી છે। આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં 45 થી 55 કિલોમીટરની જે પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને આ પવન 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ વધી શકે છે। આગામી 5 ઓક્ટોબર સુધી સમુદ્રમાં વધુ ભયાનકતા દરિયો સર્જાઈ શકે છે અને દરિયો હાઈ ટુ વેરી હાઈ સર્જાય એટલા માટે ખરાબ દરિયાઈ પરિસ્થિતિના પગલે જે માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટે સતત સૂચનાઓ આપી દેવામાં આવી છે। બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટરની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સંભવિત કોઈ આપાતકાલ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે આખું તંત્ર છે તે સજ્જ છે। ઘટના જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ। તો આ સ્થિતિ અત્યારે હાલ શક્તિ વાવાઝોડાના કારણે થઈને સર્જાયેલી નજરે પડી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે ને તેના કારણે થઈને માછીમારોને કોઈ નુકસાન ન થાય, કોઈ જાનહાનિ ન થાય તેના માટે થઈને ખાસ સૂચન આપવામાં આવ્યું છે। આગળ પણ